છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાવાને કારણે સામાન્ય જનજીવન અને વેપાર રોજગાર પર માઠી અસર પડી છે. એક તરફ ઈંધણની તંગીને કારણે વાહનોના પૈડા ધીમા પડ્યા છે, તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે. ડીઝલની તીવ્ર અછતને કારણે સૌથી વધુ અસર માલસામાનની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટ જગત પર પડી છે. પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે ટ્રકો અને અન્ય કોમર્શિયલ વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવ વધારા અને અછત પર આમ નાગરિક કૈલાશભાઈ ઓઝાએ શું કહ્યું, જાણો. નમસ્કાર, મારું નામ કૈલાસ છે. કૈલાસભાઈ મનહરલાલ ઓઝા. હું રિટાયર ક્લાસ 1 ઓફિસર છું. અને તમારી વાત આમ સાચી છે કે પેટ્રોલ ને ડીઝલની બંનેની તંગી છેલ્લા 2-3 દિવસથી વર્તાઈ રહી છે અને એને અસર પણ પડી છે આમ આદમી પર, લોકો ઉપર, ટ્રાન્સપોર્ટેશન ઉપર અને જાહેર જીવન ઉપર પણ અસર પડી છે. તો આનું જલ્દીમાં જલ્દી સોલ્યુશન આવે એવી લોકોની લાગણી છે, માગણી છે, આશા છે અને અભિલાષા છે. હાજી બિલકુલ, કારણ કે પેટ્રોલ ડીઝલ વગર અને ગેસ વગર આજે કોઈને ચાલે એમ નથી, ચાલતું નથી. આ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે અને એમાં રાતોરાત સીધા એક સાથે 5 રૂપિયા જેવો ભાવ વધારો આવ્યો. છાપામાં વાંચ્યું 3 રૂપિયા, પણ અહીં પેટ્રોલ પંપ ઉપર ઊભો છું, ત્યાં આવીને જોયું તો 5 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તો એ જરા અસહ્ય છે અને એનો કાંઈક રસ્તો કાઢવો જોઈએ ને એમાંથી લોકોને રાહત મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. આ પરિસ્થિતિ છે એ દેશવ્યાપી નથી પણ વિશ્વવ્યાપી છે, એટલે એનું સોલ્યુશન જેમ બને એમ જલ્દી આવવું જોઈએ. આપણે પ્રભુને પ્રાર્થના કરી કે બધાને સદબુદ્ધિ આપે અને આ જે આખી વર્લ્ડ વાઇડ જે આખી પરિસ્થિતિ છે એમાં ફેરફાર થાય એના માટેના બધાએ સંયુક્ત કલેક્ટિવ પ્રયત્ન કરવા જોઈએ. અને ગવર્મેન્ટ હંમેશા પ્રજાની પાસે અને સાથે ઊભી રહેવાની વાત કરે છે, તો એ રીતે ગવર્મેન્ટે ખરેખર સાચા અર્થમાં પ્રજાની સાથે ઊભા રહી અને દેખાડવું જોઈએ કે આવી વિકટ પરિસ્થિતિની અંદર પણ અમે કાં તો આ અસહ્ય ભાવ વધારો પાછો ખેંચી ને કાં આ ભાવ વધારાની અંદર થોડી રાહત પ્રજાને આપી, અથવા બીજા કોઈ સોલ્યુશન આની અંદર નીકળી શકતા હોય તો એના ઉપર પણ કામ કરવા માટે અપીલ છે. જી, આ ભાવ વધારો છે એ પણ બિલકુલ અસહ્ય છે, એ સહન થઈ શકે એમ નથી. કારણ કે મોંઘવારીના જમાનામાં આપણે જોઈએ છે આવક તો વધતી જ નથી, આવક તો લોકોની જે છે એ જ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ ભાવ વધારો આ છે એ પાછો ખેંચવો જોઈએ અને હવે પછીનો ભાવ વધારો તો બિલકુલ થવો જ ન જોઈએ એવી લોક લાગણી છે.